હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે દીકરો. આપા દેવાત આ તમ સારું થઈને હોકાની બજારનું પડકલું આણ્યું છે. મીઠી બજાર હાથ પડી તે મનમાં થયું કે આ બજારનો ધુવાડો તો આપા દેવાતની મૂછમાં જ શોભે. એમ કહીને ભર દાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ્ચ બેઠેલ એક પડછન પુરુષની સામે તમાકુનું પડકલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતો હોય તેવો પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે. ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે. આપા દેવાત આ નવો નકર હોકો પણ હું ગંગા જમનાની તાર મઢાવીને ખાસ તમ સારું લાવેલ છું. સારું રાજ તો ઠેકાણે જ શોભે ને બાપ. થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે ને ઊનની દડી એમ કહે તો ત્રીજો ભાઈ આગળ આવે છે. આપા દેવાત તમારી ઘોડીને માથે આ મસરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડીલ નહીં છોલાય, ખાસ બનાવીને આણી છે હો. ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડવાળાની કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે. ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાતને માથે ઠરી છે. દેવાતને જ રીઝવવા સારું સૌ મથે છે. દેવાતની આંખ કડડી થાય એ વાતનું તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને એનું ગામડું 3 દિવસમાં ટીંબો બને. આગેથી થાંભલીને ધડ દિલ દઈને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠો છે. પછેડીની પલાંઠ ભીડી છે, એની મૂછો ફરકી રહી છે, એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કે કાઠીઓમાં આ વળી કઢી ચટાપણું ક્યાંથી બેઠું ભાઈ, જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે? એ માનદાતા કોણ છે આ દેવાત વાંક? ચૂપ ભાઈ ચૂપ. આપા લાખા તું હજી નાનો છો. તારું લાખા પાદર હજી દેવાતના ઘોડાના ડાબલા નીચે નથી પડ્યું લાગતું. નકર તું આપા દેવાતને તારી તળીની કેડિયું લેવા દોડ્યો જાત. હું મારા આંબાની કેડિયું હું દેવાતને ડરથી દેવા જાઉં? ના ના, એથી તો ભલું કે સુડા પોપટને કાગડા મારા ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા, કોણ રાખ ને કોણ રાણા. આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી. બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ્ચ બેઠેલો વિકરાળ કાઠી દેવાત વાંકનો કાન એ વાતો કરનાર તરફ ગયો. ઢગેલા ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું, એ કોણ મૂછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો? ઉઘાડું બોલો ને બાપા. આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો, એ તો હું લાખોવાળો છું અને કહું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા, છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય. એથી તો આપા દેવાતને પણ દુઃખ થવું જોઈએ, હરખાવું ના જોઈએ. તઈએ તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવી લે. તું તારે ચડી આવજે આપા દેવાત. હું નાની ગામડીનો ધણી, ગઢ તો શું ચણાવીશ, પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ. આપા દેવાતને સોંપતી મહેમાન ગતિ કરીશ. લે ત્યારે લાખાવાળા. એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું કે લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાકું તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નહીતર ગજબ કરો માં બા. એમ કતો આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલી અને કહ્યું કે બાપા, લાખોવાળો તો બાળક છે, એને બોલવાનું ભાન નથી, તમારે સમદર પેટ રાખવું જોઈએ. ત્યારે લાખો બોલ્યો, નાના આપા દેવાત, મારો નોતરું અફળ જાણજે. એમ કહીને લાખોવાળો તલવાર ભાલો લઈને ઉઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહે તો ગયો, કાઠીમાં ઊંચ નીચ ના હોય, પણ તમે સવે બીને દેવાત જેવા મોટા લૂંટારાની ખુશામત માંડી. મારે તો દેવાતને કે દલીના ધણીને કાંઈ મોક નથી બાંધવી. એ તલવાર અને એ ગા વાળે અરજણ, એમાં ભેદભાવ ના હોય. એટલા વેણ સાંભળીને લાખા પાદરનો ધણી તોછડી હાંકી ઘોડી હાંકી ગયો. ચલાળા ગામથી 4 ગા ઉપર બરાબર ગીરને કાંઠે સેલ નામની એક નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની ભેકાર વચ્ચે એના પાણી વહેતા જાય છે. પંખીના માળા જેવડું નાનું ત્યાં લાખા પાદર ગામડું છે. લાખા પાદરની ચોપાસ નદીઓ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે
પાતાળ લોકની નાગ કન્યાઓ નાચ કરવા નીકળી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે. સતયુગના ઋષિ જેવા એ જૂના વડલાની છાયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ લોકોની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગંગા સ્થાપ્યા છે. પડખે જ શંકર ભગવાન બેઠા છે. ત્યાં કુદરતે એક સામટું ઘરેણું ઉગાડ્યું છે. આંબાની ઘટા જામી છે. નીચે ગૌમુખીની ધાર છે. કુંડમાં નાની નાની માછલીઓ તકતકે ને ધૂનામાં મગરો સેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવા ઝૂકટીને આલેખેલી છે. એવે સ્થળે જન્મનાર માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા. શૂરવીર અને પ્રેમી હતા. આ ગામના તોરણ બાંધનારો જ આ લાખોવાળો ધાણાની શાખનો એ કાઠી હતો. લાખા પાદર આવીને એને ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થરથર્યા. તે દિવસથી લાખોવાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાંથી જાય ત્યાંથી ઝાલર ટાણે તો પાછો જ આવી પહોંચે. એ વાતને તો 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી બોજો ઓછો થયો. એક દિવસ લાખોવાળો ચલાડે ગયેલ છે. ઓધડવાળાની અને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડી અને રજા માંગી, પણ આધેડવાળો કહે કે આપા, આજની રાત તો નહીં જવા દઈએ, અને હવે ક્યાં દેવાત તમારી વાહે ભમતો ફરે છે. લાખાવાળો કચવાતે મને રોકાયો. અહીં લાખા પાદરમાં શું થયું? સાંજ પડી અને દેવાત વાંક પોતાનું કટેક લઈને આવી પડ્યો. લાખાવાળો કચવાતે મને રોકાયો. અહીં લાખા પાદરમાં શું થયું? સાંજ પડીને વાવડ મળ્યા કે દેવાત કટેક લઈને આવે છે. ગામનો ઝાંપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ, અને લોકો તો આવું વેણ હાથે કરીને વહોરી લાવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા. દેવાતનું કટેક પડ્યું. ઝાપા ઉપર લાખા પાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાંપો તૂટ્યો. કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોડવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લોટ કરીને સવે પરબારા ગામના સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. તે લાખાવાળાની ફળીમાં જઈને હાંકલા કરવા માંડ્યો. કાઠી, બારો નીકળ, બારો નીકળ. તેદી તું કેમ મોઢે બકી ગયો હતો? ઓરડામાં ઊભી લાખાવાળાને સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો, આપા દેવાત, કાઠી ઘરે હોત તો સેલને સામે કાંઠે તને લેવા આવત. સંતાત નહીં. ઊંચી ઊંચી ઓસરીની દિવાલને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. 15 વર્ષની ઉંમર થઈ હશે તેની. દેવાતના પડકારા, લોહી તરબોળ ભાલો કે લાલ ધૂમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાતે જોગ માયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી. પેલા વડલાની છાયડીએ રમેલી, થડ પકડીને ઝાડવે ચડેલી, ધરામાં ઢબઢબીને વ્રજ જેવી એની કાયા બનેલી. સેલ નદીના ધૂનામાં મગરમચ્છના મોઢામાંથી એણે બકરું પણ છોડાવેલું. ને હીરબાઈ તો લાખા પાદરના ચોકમાં સેલ નદીના કાંઠા ગૂંજી ઉઠે એવો તેજમલ ઠાકોરનો રાસડોય કંઈક ગાયો હતો. અને પોતે ગાતા કે ઉગમણી ધરતીના દાદા, કોરા કાગળ આવ્યા રે, હેરે કાગળ દાદે ડેલીએ વચાવ્યા રે, કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે, ઉપર વાડેથી તેજમલડો કાણા રે, સિદ્ધને રોવો છો દાદા, શું છે અમને કેજો રે, દળ કટક આવ્યું છે દીકરી, વારે કોણ ચડશે રે, સાત દીકરીએ દાદો વાંજ્યો કેવાણો રે, હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે. દેવાતે જોયું તો ફળીમાં એક કન્યા ઊભેલી હતી. તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો હતો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખાવાળાનો આત્મારામ એ વછેરો. દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈને જગતને બતાવીશ. લાખોવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં ભાલો હતો. તે ઓસરીને છેડે ટેકવીને
વછેરાના પગમાં પછાડ્યો ને છોડાવવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછેડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈને સામે રહ્યો. ઓરડામાંથી માં કહે, બેટા હીરબાઈ અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો, તૈયાર બરડો ને નિર્જન ફળ્યું. વિચાર કરવાનો એને વખત ના હતો. એણે તરત ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા ઊભા જે જોગમાયાએ દેવાતના બરડામાં ભાલાનો ઘા મૂક્યો. પંચ દેતો ભાલો શરીર સોસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતના જ તલવાર કાઢી હીરબાઈએ ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી કે મારી પછેડી લાવ, ગાંસડી બાંધવી છે. દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ના પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સૌને માનતો હતું કે દેવાતનો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે ટાણે ગઢવીને બોલાવ્યા. ગઢવા ચલાડે જાઓ અને બાપુને કહો કે પરબારા ક્યાંય ના જાય. અહીં આવીને એકવાર મારા મોઢે થઈને પછી દેવાત સામે જાય, અને જો પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી ચલાડે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખાવાળાને માથે જાણે સાથે આકાશ તૂટી પડ્યા. હવે હું શું મોઢું લઈ લાખા પાદર આવું? પરબારો શત્રુઓને હાથે જ મરીશ. પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી શા સારું બોલાવતી હશે? મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની મતિ સૂજી હશે કે શું? કંઈક કારણ હશે. જાવ તો ખરો. દરબાર ઘેર પહોંચ્યા. ત્યાં ધીરે કરીને દીકરીએ કહ્યું, બાપુ તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં અહીં જ રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું મલક્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગૌરવથી ફાટવા લાગ્યું ને દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે, પણ ના, મારે તો દીકરો છે. અને મૂર્ખા દેવાત, પછેડવા અને વછાડવા તું સીધ નીચે બેઠો. તલવારથી કાપતા તને ના આવડ્યું? પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા? તો ફ્રેન્ડ્સ, આવી જ સત્ય ઘટના, લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.